નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન નરસિંહજીના જયઘોષ સાથે ભારે ધામધૂમપૂર્વક વરઘોડાનું આયોજન। આજથી ભગવાન 4 માસ માટે શયનમાં પધાર્યા। હિન્દુ સમાજમાં તમામ શુભ કાર્યો 4 માસ બાદ થશે। શહેરના આજવા રોડ પર આવેલા સબીના સોસાયટીમાં બિલ્ડરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની કિંમતના મુદ્દામાલ પર હાથ ફેરો કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં મચી દોડધામ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના મહિલા લેક્ચરરની છેડતી કરનાર જાહિદ ખાન પઠાણને શરતી જામીન મુક્ત। સમગ્ર ઘટનાનો નાટ્યાત્મક અંત। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે દેવપોઢી એકાદશી હોય શહેરના રાજમાર્ગો પર ભારે ધામધૂમપૂર્વક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો હતો। રાજવી પરિવારના સભ્યોએ ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું। એમની આરતી ઉતારી હતી। ભવ્ય રથ પર ભગવાનને બિરાજિત કરાયા હતા। નિશાન, ડંકા, બેન્ડવાજા અને ઘોડાબગની સાથે વિઠ્ઠલનાથજીના જયઘોષ ગજવતા ભગવાનના વરઘોડાનો સવારે 9 વાગે પ્રારંભ થયો હતો। અનેક ભક્ત મંડળીઓ ઉપરાંત સેંકડો ભાવિક ભાઈ બહેનો વરઘોડામાં જોડાયા હતા। ભગવાનનો વરઘોડો માંડવી, લહેરીપુરા ગેટ, ન્યાય મંદિર, રાવપુરા ટાવર, કોઠી થઈ બપોરે 2 વાગે કીર્તિ મંદિરના પ્રાંગણમાં આવેલા શ્રી કેદારેશ્વર મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભગવાન શ્રી હરિ અને મહાદેવજી રૂપ હરનું મિલન થયું હતું। સકળ ચરાચર સૃષ્ટિનું નિયમન કરતા હરિ અને હરના સુભગ મિલન સાક્ષી બની ભક્તો પાવન થયા હતા। હરિહરના પૂજન અર્ચન અને આરતી પછી ભગવાન બપોરે 2:30 વાગે નિજ મંદિરે પરત આવવા નીકળ્યા હતા। સાંજે 5 વાગે વરઘોડો પરત વિઠ્ઠલ મંદિરે આવી પહોંચ્યો હતો। શહેરના આજવા રોડ પર આવેલ સબીના સોસાયટીમાં રહેતા બિલ્ડરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોના મુદ્દામાલ પર હાથ ફેરો કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી। શહેર પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના પગલે તસ્કરો બેફામ બન્યા છે। બનાવની વિગત અનુસાર આજવા રોડ સ્થિત સબીના સોસાયટીના C205 નંબરના મકાનમાં રહેતા બિલ્ડર મોહમ્મદ આબુવાલા પાર્ટીમાં ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, તેમજ તિજોરીમાં મૂકેલા રોકડા 50,000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 10,93,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ કિશનવાડી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની મહિલા લેક્ચરરની છેડતી કરનાર જાહિદ ખાન પઠાણને શરતી જામીન મુક્ત કરવામાં આવ્યો છે। સતત 3 દિવસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં થયેલ નાટ્યાત્મક ઘટનાનો અંત પણ નાટ્યાત્મક રીતે જ આવ્યો છે। 2 દિવસ અગાઉ આર્ટ્સ ફેકલ્ટીની મહિલા લેક્ચરરની છેડતી કરનારને સાંજે જ સયાજીગંજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે જાહિદ ખાન પઠાણના કોર્ટમાંથી રિમાન્ડ પણ ન લેતા તેને શરતી જામીન પર મુક્ત કર્યો છે તથા તેણે દરરોજ પોલીસ મથકમાં હાજરી પુરાવવાની રહેશે। જાહિદ ખાનને જામીન મુક્ત કરાતા સમગ્ર અટકળોનો અંત આવી જતા ઘટના પર પડદો પાડી દેવામાં આવ્યો છે। ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ સિંહે આ ઘટનાના અનુસંધાનમાં તપાસ કમિટી બેસાડી છે। આ કમિટીના રિપોર્ટ પર જ જાહિદ ખાન પઠાણ સામે યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે। देखिए, वो 2 पैरेलल प्रोसेस हैं। उसको जमानत मिली है या न मिलती, वो देश का जो कानून है उसके हिसाब से चल रहा है। लेकिन जो हमारा है सिस्टम यूनिवर्सिटी का, वो अपना काम कर रहा है। 2 कमेटीज हैं जो अपने काम को कर रही हैं और बहुत जल्दी ही इसमें हमारा यूनिवर्सिटी का जो निर्णय है वो आप लोगों को मालूम पड़ेगा। આજે વિશ્વમાં જ્યારે કૂદકે ને ભૂસકે વસ્તી વધારો થઈ રહ્યો છે, તેમાં પણ વળી ભારત દેશ વિશ્વમાં બીજા ક્રમે હોય જે ચિંતાનો વિષય બની રહ્યો છે। જ્યારે 11 જુલાઈથી 24 જુલાઈના પખવાડિયામાં વસ્તી નિયંત્રણ વસ્તી વિશ્વ દિન ઉજવવામાં આવી રહ્યો છે। આજરોજ સાવલી ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા સાવલી જન્મોત્રી દવાખાનાથી આવું એક રેલીનું આયોજન તાલુકા હેલ્થ કચેરીના અધિકારી દ્વારા જનજાગૃતિ ફેલાય તે હેતુસર વસ્તી વિશ્વ દિન નિમિત્તે લોકોમાં જનજાગૃતિ પ્રસરે, વસ્તી નિયંત્રણમાં આવે તેવા હેતુસર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યના નર્સ સ્ટાફ, આશા વર્કર તથા મેલ કર્મચારીઓ હાજર રહી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આ રેલીને સાવલીના જાહેર માર્ગમાં ફેરવીને આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું। લોકાયુક્ત મુદ્દે ગુજરાત સરકાર સુપ્રીમમાં કેસ હારી જતા કોંગ્રેસ દ્વારા સુપ્રીમના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો। સુપ્રીમ દ્વારા લોકાયુક્તના મુદ્દે નિર્ણય ગુજરાત સરકાર વિરુદ્ધ આપવામાં આવ્યો છે।
ગુજરાત સરકાર સુપ્રીમમાં કેસ હારી જતા વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા સુપ્રીમના નિર્ણયને આવકારવામાં આવ્યો છે તેમજ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાણીયાએ ભાજપા સરકારને આડે હાથ લીધા હતા। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસએનડીટી કોલેજ ખાતે ત્રિદિવસીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએનડીટી ગર્લ્સ કોલેજ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ત્રિદિવસીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લિટરેચર, ફાઇન આર્ટ્સ અને થિયેટર જેવા વિવિધ ઇવેન્ટ રાખવામાં આવ્યા હતા। આજરોજ યુવા મહોત્સવ અંતર્ગત મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ એકબીજાના હાથમાં મહેંદી મૂકી હતી। ત્યારબાદ એસએનડીટી કોલેજના પ્રિન્સિપાલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સારા ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એમકોમના અભ્યાસક્રમમાં કરવામાં આવેલા ફી વધારાના વિરોધમાં એનએસયુઆઈના પૂર્વ જીએસ અભિષેક પંચાલ દ્વારા વીસીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી તેમજ કોમર્સ ફેકલ્ટીમાં સુવિધાઓ વધારવાની માંગણી પણ કરવામાં આવી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના અભ્યાસની ફીમાં તોતિંગ વધારો કરી દેવાતા છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા ફી નહીં ભરી લેક્ચરનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે એનએસયુઆઈના પૂર્વ જીએસ અભિષેક પંચાલ તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશસિંહને આવેદનપત્ર આપી ફી વધારો પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી તેમજ કોમર્સ ફેકલ્ટીમાં સ્માર્ટ કાર્ડ, વાઈફાઈ કેમ્પસ, સીસીટીવી કેમેરા, પાણી, વોશરૂમ, ગર્લ્સ કોમન રૂમ, કોમ્પ્યુટર લેબ, પૂરતી સાફ સફાઈ, કેમ્પસ બ્યુટિફિકેશન જેવી જરૂરિયાતો પર ભાર મૂકી માંગણી કરવામાં આવી હતી। ત્યારે વીસીએ પણ 2 મહિનાની મુદત માંગી તમામ માંગણીઓ પૂરી કરવાની બાહેધરી આપી હતી। મહાનગર સેવા સદન અને એસએસજીના યુનિટના સંયુક્ત ઉપક્રમે કિશનવાડી કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક વોર્ડમાં 25 આરોગ્ય શિબિર યોજવાના આયોજન અંતર્ગત મહાનગર સેવા સદન તથા એસએસજી યુનિટના સંયુક્ત ઉપક્રમે કિશનવાડી કોમ્યુનિટી હોલ ખાતે સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવા સદનના અધિકારીઓ, વાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ આરોગ્ય નિદાન કેમ્પમાં રહીશોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ અત્રે નિઃશુલ્ક દવા વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએન ટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।